કોઈ સ્કૂલ લેતી નથી. અમુક સ્કૂલ છે જ્યાં 3 ઇક્કાની જરૂર હોય તો 1 ઇક્કો છે. આ રીતનું છે. જ્યારે અમે ઘણા શિક્ષકોને મળ્યા તો અમને એવું જાણવા મળ્યું છે કે અહીં આગળ ટેક્સી પાર્સિંગ મળતું નથી અને સરકાર દ્વારા શિક્ષકો માટે જવાબદારી થોપવામાં આપી છે કે બાળકોને કાંઈ પણ થાય તો એ જવાબદારી શિક્ષકોની રહેશે. એટલે શિક્ષક આવા ડરથી પણ સ્કૂલમાં વાહન ચાલુ નથી કરતા. એના માટે બાળકોએ 5-5, 7-7 કિલોમીટર સુધી પોતાના વાહનથી કે વાલીઓએ મેકવા જવું પડે છે. જો સરકાર દ્વારા આવા કરોડો રૂપિયા આવતા હોય તો એનો સદઉપયોગ શા માટે નથી થતો? તો અમુક જગ્યાએ એવું પણ જાણવા મળ્યું છે કે 2 ઇક્કાની જરૂર હોય તો 1 ઇક્કો ચાલે છે અને 1 ઇક્કાનું ભાડું કોણ ખાઈ જાય છે? આની પણ તપાસ થવી પડે અને આ અવાજ રાજુભાઈ દ્વારા ઉપાડવામાં આવે એ પણ અમારી માંગણી અને લાગણી છે. એટલા માટે રાજુભાઈને અમે આ પાળિયાદની ધરતી ઉપર અમારી વાત એના સમક્ષ રાખીએ છીએ કે આ બાળકોનો વિદ્યાર્થીનો અવાજ એ પણ ઉપાડે. સતત લોકો માટે રાજુભાઈ લડી રહ્યા છે અને એને જોઈ આજે ગુજરાતનો એક યુવાન લડી રહ્યો છે. આજે આવા નેતાઓની જરૂર છે. આજે સામાન્ય માણસને જો કોઈ પ્લેટફોર્મ આપતું હોય તો એ આમ આદમી પાર્ટી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને ત્યાર પછી 2027 ની આવી રહી છે ત્યારે સામાન્ય માણસને ચૂંટણી લડવાની તક અને પ્લેટફોર્મ જો કોઈ આપતું હોય તો એ આમ આદમી પાર્ટી છે અને અરવિંદ કેજરીવાલ છે. ત્યારે આપ સૌ લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેનું પસંદ કર્યું છે. તેનાથી અમને ખૂબ આનંદ થાય છે. આવો સૌ સાથે મળી આ 30 વર્ષથી જે સત્તામાં બેઠેલી સરકાર છે એના પાયા હલાવવાનું કામ આપણા પ્રદેશના નેતૃત્વએ કર્યું છે અને એને ઉખાડીને ફેંકવાનું કામ આપણે સૌએ કરવાનું છે. તો આવો સૌ સાથે મળી અને આ સંઘર્ષમાં સાથ આપો અને વધારે વાત નહીં કરતા આપણે જેની આતુરતાથી વાત જોઈ રહ્યા છે એવા આપણા ખેડૂતોના મસીહા રાજુભાઈ કરોપડાને આપણે કહીએ કે તેમની વાત રાખીએ. અને તે પહેલા હું આપણા જિલ્લા પ્રમુખ જે સતત આપણા જિલ્લામાં સંગઠન મજબૂત કરી રહ્યા છે અને લડી રહ્યા છે એવા પરસોત્તમભાઈ રાઠોડને કહીશ કે તે પણ આ વાત રજૂ કરે. આપણે રાજુભાઈનું ભાષણ પૂરું થાય ને પછી જેટલા જોડાવાના છે તે કોઈ ભાગી ન જતા પછી જ આપણે બધાને એક સાથે જોડીને આપણે નીકળવાનું છે. એટલે પહેલા રાજુભાઈનું ભાષણ પૂરું થઈ જાય પછી આ જે બધા જોડાવાયા છે એમની હાથે આ લાઈનમાં તેને જ આપણે જોડાવાના છે. બરાબર? મજામાં બધા ડાયરો વાળું કર્યા બાકી છે. બાકી ભાઈ તો વાત કરો. અહીંયા ભારત માતાની જય બોલાવી અને આપણા કાર્યક્રમને આગળ દબાવીએ. મુઠ્ઠી બંધ કરી 2 હાથ ઊંચા કરી અને જનૂન તાકાતથી ભારત માતાની જય બોલાવીએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન! અહીંયા મંચસ પર બિરાજમાન આપણા જિલ્લાના પ્રમુખ અને લડાયક નેતા પરસોત્તમભાઈ રાઠોડ, સાથે જ ભાઈ શ્રી ભાવનગરથી પધારેલ નિકુલસિંહ અને મારા મિત્ર અમારા સુરેન્દ્રનગરથી જિલ્લા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ, જિગ્નેશભાઈ, ભગુભાઈ, અહીંયા ભાઈ રણજીતભાઈ, નામ લેવાના ઘણા બધા રહી જશે, માફ કરજો. પણ આ આખી ટીમ જેને આ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે, આ ટીમનો હૃદયથી આભાર માનું છું. બહેન શ્રી જિલ્લા પ્રમુખ, મહિલા મોરચા, આ બધાનો તો આભાર માનીએ છીએ. સ્વાભાવિક છે કે એમની તો એક જવાબદારી પાર્ટીમાં હોવાના નાતે પણ બને છે. પણ તમે જે કમૂરતામાં ઢોલ વગાડ્યો છે, તમારો જેટલો આભાર માનીએ. ઘણાને એવું થયું કે અમે ધારાસભ્ય આંગા પાછા થઈશું, નીચે પરજા આંગી પાછી થશે, પણ ડંકાની ચોટ પર તાકાત બતાવીશ. અને લોકો જે હંમેશા કહેતા હોય છે
આજે ગુજરાતમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે, વિસાવદર વાળી થશે. વિસાવદર વાળી સાચી ક્યાં થશે તો એક વાત ચોક્કસથી કહીશ કે વિસાવદર વાળી થઈ કોને કહેવાય એ આવનાર સમયમાં બોટાદ વિધાનસભામાં થશે. આજે જયારે પાળિયાદમાં આવ્યા હોય ત્યારે પાળિયાદ ઠાકર વિહળાનાથના ચરણોમાં કોટી કોટી વંદન સાથે એક પ્રાર્થના કરશું કે આ ઠાકર આપણને તાનાશાહોની સામે લડવાની તાકાત આપે. પાળિયાદ ઠાકરને નતમસ્તક વંદન સાથે જ્યારે પણ અહીંયા આવીએ અને દર્શન કરવાનો લાભ મળે ત્યારે એ અવસર આપણા માટે ખરેખર સુવર્ણ અવસર હોય. પાળિયાદ ઠાકરના ચરણોમાં આજે જ્યારે પાળિયાદમાં જ સભા છે ત્યારે પ્રાર્થના કરતા મારા ખેડૂતો માટે, મજદૂરો માટે હાથ જોડે પ્રાર્થના કરું છું, ઠાકર જે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાનું સપનું રાજુ કરપડાએ જોયું છે એ સપનું ઠાકર પૂરું કરાવો. જ્યારે જ્યારે આમ તો ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ઘણી બધી વાતો થતી હોય છે. કોઈ જૂઠા વાયદા આપે, વચનો આપે. કોઈએ 15 લાખ રૂપિયાના વચન આપ્યા હતા, કોઈએ કાળું નાણું પાછું લાવવાનું વચન પણ આપ્યું હતું, કોઈએ 2 કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું, કોઈએ કાયમી ધોરણે ગોમા ડેમ ભરવાનું વચન આપ્યું હતું. પણ દર વર્ષે ગોમા ડેમ ભરવો હોય ત્યારે પુરવઠા મંત્રીના પગ પકડવા જવું પડે છે. દર વખતે ભાજપના નેતા મોટા કરવા પડે ત્યારે આ ગોમા ડેમ ભરાય. મારી વાત સાચી છે? તો એવું ના થઈ શકે કાયમી નિરાકરણ આવે. પણ કાયમી નિરાકરણ એટલા માટે ભાજપના નેતાઓ નથી લાવતા કે જ્યારે ગોમા ડેમ ભરવાની વાત થાય ત્યારે તમારે ભાજપના નેતાને પકડવા જવું પડે. અને જ્યારે 2-5 આગેવાન જાય ત્યારે એવું કહેવામાં આવે કે હજી ફલાણા ભાઈ લઈ આવો, ફલાણા ભાઈ લઈ આવો. એલા ભાઈ દીકરી જોવા નથી એવા ડેમ ભરાતો હોય ભરો, નકર રાજીનામું. આ જુવાનડાનો જે ઉત્સાહ છે એ મને એવું લાગે છે કે મારી ઉપર એકાદો કેસ ગમે તેથી આ કરાવો. જે હું આવ્યો ત્યારથી આ જુવાનડાઓનો ઉત્સાહ જોઉં છું એટલે મને એવું લાગે છે કે કપાની સીઝનમાં કડતો બંધ કરાવવા આપણે તૈયારી કરી. આટલા યુવાનો મારી ભેગા આવે એટલે કડતો માર્કેટિંગ યાર્ડમાંથી બંધ કરાવી દેવાની જવાબદારી રાજુ કરવાની. જ્યારે હોય ત્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જાય. હવે હું આજથી 2 વર્ષ પહેલા અહીંયા આવેલો એ વખતે યાર્ડ બંધ કરાવેલું. મને પહેલા તો ભાઈઓના પરસોત્તમભાઈનો જ ફોન આવ્યો હતો. મને કે અમારે કડદો થાય. મેં કીધું આ ભંગારનો માલ વેચતા છે એના કડદો કહેતા છે. મને ખબર નહીં કે આ કડદો શું છે. એટલે મને કે અહીંયા અમારે કડદો બહુ થાય. મેં કીધું કરે કોણ? તો કે યાર્ડના સત્તાધીશો, યાર્ડમાં જે લોકો બેઠા છે. મેં કીધું કડદાવાળા જ કડદો કરે, દી કોનો કરતા છે? કડદો જ છે તો આ કડદો કોનો કરે? પછી એને મને આખી વાત સમજાવી. મને શોખ થયો વાત જાણવાનો એટલા માટે કે મેં અમારો જગતનો બાપ, મારા પરિવારનો સભ્ય ખેડૂત યાર્ડમાં લૂંટાતો હતો એટલા માટે યાર્ડમાં આવ્યા. અને યાર્ડની અંદર આવ્યા, યાર્ડમાં આવ્યા ત્યારે એ વખતે મારી પાસે ટીમ નહોતી, એ વખતે મારી પાસે માણસો નહોતા, એ વખતે મારી પાસે સંગઠન નહોતું. તેમ છતાંય અડધો દિવસ 3-4 કલાક યાર્ડ બંધ કરાવ્યું. પૂર્ણ રીતે અમને સફળતા નથી મળી. ક્યાંક ને ક્યાંક એવું બન્યું. ત્યાર પછી કડદાની સંખ્યા ઘટી, કડદો ઓછો થવાનો ચાલુ થયો. આજે પાળિયાદ ઠાકરના સાનિધ્યમાં એની સાક્ષીએ કહું છું આજ પણ રાજુ કરપડાએ દિવસને ભૂલ્યો નથી. કડદો બંધ કરાવશું. જ્યારે પણ આપણા હાથમાં સત્તા આવશે, જ્યારે મજબૂત સંગઠન આવશે ત્યારે મારે પણ જોવું છે કે એ વખતે જે નકુમ ડીવાયએસપી ને લાવી મારી ધરપકડ કરાવી અને જે આ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં બહેરી દેવામાં આવ્યો હતો એ જ નકુમ ડીવાયએસપી ની જગ્યાએ જે અધિકારી આવ્યા હોય એને કહેશું જગતના બાપ બનીને, ખેડૂત બનીને ફરીવાર ત્યાં આવવાના છીએ. આવતી સિઝનમાં આવીએ છીએ. અમે જોઈએ છીએ કડદો કરનારી તાકાત જાજી છે, પ્રશ્ન ભાજપના નેતાઓની તાકાત જાજી છે કે અમારા જગતના બાપની તાકાત વધારે છે. જોવા માટે
યાર્ડના સત્તાધીશો હારું લાગે એટલું બોગસ કામ કરાવી પૈસા લઈને ભરતીઓ કરાવે છે. આ ફરિયાદો મળીશ. મારી વાત સાચી કે ખોટી? ભરતી કરાવવામાં પૈસા 25 લાખ રૂપિયા લેવામાં આવે છે. ક્લાર્કની જ્યાં જરૂર નથી. પહેલાનો સમય એવો હતો કે ફિલ્ડમાં યાર્ડમાંથી માણસોને મોકલવા પડતા હતા એટલે સંખ્યા જોઈતી હતી. પેલા શેષ ઉઘરાવવા માટે થઈ. હવે શેષ ઉઘરાવવાની ક્યાંય જરૂર નથી. ત્યાં માણસોને મોકલવામાં નથી આવતા. તેમ છતાં એમના મળતિયાને ભરતી કરવા પૈસા લેવા માટે થઈ અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નવી ભરતીઓ ક્લાર્કની થાય છે. ઓન મીડિયા કહું છું, જેને તકલીફ થાય મારા પર માનહાનિનો કેસ કરે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ભરતી કૌભાંડ થાય છે. હમણાં સોલારનું કામ આવ્યું, એમાં અરજીઓ થઈ છે. સોલારમાં કૌભાંડ થયું. 1 કિલોવોલ્ટના 25-30 હજાર રૂપિયા ભાવ આલે. મને જાણવા મળ્યું કે કિલોવોલ્ટનું કામ જે આપવામાં આવ્યું એ કોન્ટ્રાક્ટરને 96,000 રૂપિયા લેખે કામ આપવામાં આવ્યું. આવી મને માહિતી મળી છે. આવનાર સમયમાં જાણશું કેટલા કરોડનો એમાં ગોટાળો કર્યો. ચેરમેન તો ઓલી લક્ઝરિયસ ગાડી ફેરવે, કિયા કાર્નિવલ. 42 લાખ રૂપિયાની ગાડી, કોના બાપની દિવાળી. 2 કડદા વધુ કરશું. લૂંટાય છે, ખેડૂત લૂંટાય છે. ચેરમેન શું કામ મોળી ગાડી વાપરે? એક વાત નક્કી કહેવા માટે આવ્યો છું કે આ લોકોને ઓળખવાનો સમય પાકી ગયો છે. બધા વેપારી ખરાબ હશે આવું નથી કહેતો, પણ રાત દિવસ પરસેવો પાડી અમારા ખેડૂતો પરસેવો પાડીને જે પાક પકવે છે કુદરતી આફતોની સામે, ટાઈડ હોય તો પણ એમાં ઠરતા હોય છે. ચોમાસું આવે ત્યારે ચોમાસામાં વરસતા વરસાદમાં ખેતરમાંથી પાણી કાઢવા માટે અમારો ખેડૂત મથે. ઉનાળામાં અમારો ખેડૂત પાવડો લઈને ઊભો હોય. જેને જેને કુવાના પાણી સારું વરો હોય ને બચ્યા હોય એને રાત દિવસ કાળી કમાણી કરે અને પાક તૈયાર થાય યાર્ડમાં લઈ જાય ને એ યાર્ડના અમુક વેપારીઓ જે ખેડૂતને લૂંટે છે. આજે અહીંયા ભગવાનની સાક્ષીએ કહું છું, આ વેપારીઓ ક્યારેય સુખી નહીં થાય. આ વેપારી પછી બોટાદના હશે તોય ભલે, પાળિયાદના હશે તોય ભલે, ગુજરાતના કોઈ પણ જગ્યાએ કોઈ પણ માર્કેટિંગ યાર્ડના હશે, જેને જેને વેપારીનું શોષણ કર્યું છે આવનારી પેઢી એનો હિસાબ માંગશે. એ ચોક્કસથી કહેવાય. સોલારમાં તમે કૌભાંડ કર્યું. હમણાં નવા ગોડાઉન બને પરસોત્તમભાઈ, મને જાણવા મળ્યું વેપારીઓ પાસેથી એમાં 3-3 લાખ રૂપિયા ઉઘરાવે છે. આવું જાણવા મળ્યું. આગળના દિવસે ઉપલા માળ બનાવે છે. બધાને ખબર તો છે કે કાઈ થાય. 3-3 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. આ બધું તો સમજ્યા, તમને સારું લાગે એ કરો, પણ અમારા ખેડૂતોને લૂંટી ન કરશો, વાંધો અમને ત્યાં છે. એટલે એક તૈયારી કરી રાખજો કે આવનાર સમયમાં કડદો કાયમી ધોરણે બંધ કરાવવા માટે અને એ દિવસે મારી અટકાયત કરીને અહીંયાના જ પોલીસ સ્ટેશન, આ તમારું રાણપુર બાજુનું પોલીસ સ્ટેશન છે, ત્યાં મને લાવવામાં આવેલો. એ દિવસ યાદ છે. જે કેસેટો મગજમાં ચોટી છે ને કે આટલું આટલું કરવાનું છે. સત્તાને આવતા વહેલું મોડું થશે, પણ મારું સંગઠન મજબૂત બનાવશું અને એ સંગઠનની તાકાત પર ફરી વખત કડદો બંધ નહીં થાય તો માર્કેટિંગ યાર્ડ બંધ થઈ જશે. મીડિયાના મિત્રોના માધ્યમથી પણ કહીએ છીએ કે ખેડૂતોનું શોષણ કરવાનું, ખેડૂતોને લૂંટવાના બંધ કરો. હમણાં મને જાણવા મળ્યું કે કિયા કાર્નિવલ જે છે એને હમણાં વેચવા કાઢી છે 13-14 લાખ રૂપિયામાં. હજી તો આનામાં હારી ગાડી છે તો કે વેચી દેવાની. શું કામ? તો કે યાર્ડના પૈસા છે, આપણા બાપુના તો છે ને. પરસેવો પાડવાનો નથી. ખેડૂતના પૈસે યાર્ડ બેઠી, ખેડૂતના પૈસે નફો થાય છે, ખેડૂતના પૈસે ગાડીઓ મોજશોખ કરો. કિયા કાર્નિવલ સસ્તામાં દઈ અને નવી ગાડી ચેરમેન લાવવાના આ મને માહિતી મળી. લક્ઝરિયસ ગાડીઓમાં ફરો છો, એક વખત ખેડૂતના ખેતરે ભૂંડા ગોજડા ઢોવા જાવ, આખી રાત ઉજાગરો કરો, ખબર પડે પાક કેમ પાકે છે. બીજી એક મહત્વની વાત ભાઈએ રમેશભાઈએ કરી હાવણાવાળી, તો એ વાતને આગળ લઈ જતા એ કહે છે કે બોટાદ વિધાનસભાના જેટલા પણ લોકો છે એ મતદારોને તો હું ખરેખર એવું માનીશ કે ગુજરાતમાં લગભગ ઘણા ખરા મતદારો સમજદાર થઈ ગયા છે, પણ જે દિવસે હાવણો ક્યારે પકડવો અને પરિવર્તન કેમ લાવવું એ ગુજરાતમાં માત્ર 5 વિધાનસભાઓમાં કોઈએ બતાવ્યું, એમાં પણ બોટાદના મતદારો. એટલે
બોટાદના મતદારોનો તો આભાર માનીએ એટલો ઓછો છે કે ભૂલ અમારામાં થઈ કે અમે તમને માણસ આપવામાં ક્યાંક ભૂલ ખાઈ ગયા છીએ, પણ ભગવાન એમને સદબુદ્ધિ આપે પણ ફરીવાર આવી ભૂલ નહીં થાય. ટકોરો મારીને માણસ આવશે કે તમને એવું થાય છે ખાલો વર્ષો વયા ગયા એક મજબૂત માણા મળ્યો. પણ એક વાત દાવા સાથે કહું છું કે અહીંથી ચૂંટાયેલો માણસ આખા ગુજરાતમાં એના નામની ચર્ચા થતી હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ સૌના સાથ સહકારથી આપનો ઉત્સાહ જ્યારથી વધ્યો છે, મને તો એવું જાણવા મળ્યું, મારી વાત સાચી હોય તો હા પાડજો, કે અહીંના ધારાસભ્ય એક્ટિવ હતા ત્યાં સુધી ટીમ અનએક્ટિવ હતી, મતદારો નિરાશ હતા. ધારાસભ્યએ જવાનું કીધું તો દરેક ગામમાં ઉત્સાહ વધી ગયો, એ કે અમે તો ચોટી જ પડવાનું. મારી વાત સાચી છે. અહીંયા ક્યાંક ને ક્યાંક આ બધાનો જે આજની સભામાં ઉત્સાહની સાથે આક્રોશ છે, જલ્દી 2022 આવે ને કાપેટા ચૂંટણી આવે તો મત દઈ જ દેવા છે. વાત એ કરવા માટે આવ્યા છે, આ તો બધી રાજકીય વાત થઈ. આજે તમે જે પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છો, આમ આદમી પાર્ટીમાં, તો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શા માટે જરૂર છે? આજે ગુજરાત જોડો જે આંદોલન ચાલી રહ્યું છે, ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે, અભિયાન શા માટે ચલાવવું પડ્યું? શા માટે ગુજરાતમાં ત્રીજી પાર્ટીએ એક્ટિવ થવું પડ્યું? તો જ્યારે ભાજપ અને કોંગ્રેસે સાથે મળી અને વિપક્ષમાં કોંગ્રેસ હતી, આપણો અવાજ બનવાના પ્રયત્ન કોંગ્રેસે કરવા જોઈએ, ત્યારે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા અદા કરવામાં નિષ્ફળ ગઈ. આજ વિધાનસભામાં 2022માં કોંગ્રેસના ભાજપના ઉમેદવાર એક થઈ ગયેલા. મારી વાત સાચી આ કે ના? આવું તો દરેક ચૂંટણીમાં થાય છે. કોંગ્રેસનો ઉમેદવાર કોને ઉભો રાખવો એ ભાજપની ઓફિસથી નક્કી થતું હોય છે. અહીંયા ગામડામાં અમારા ભાજપ અને કોંગ્રેસ કરીને હામાં 5 વર્ષ બોલતા નથી. કે ભાજપ વાળો ને અમે કોંગ્રેસ વાળા, ઓલા દીએ ભાષણ કરે હામ રાતે એમએલએ ક્વાર્ટરમાં ભેગી પાર્ટીઓ કરે છે. તો ડખા અમારા ગામડામાં શું કામ? આજે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે આપણો કોણ એને ઓળખવાની જરૂર છે. આપણો એટલે કોઈ સમાજથી આપણો નથી, કોઈ સમાજના આગેવાનથી આપણો નથી. આપણો એટલે હું કાયમ માટે કહું છું, યુવાનોને ખાસ કરીને વિનંતી સાથે કહેવા આવ્યો છું, આપણો એને કહેવાય. મને જ્યારે કોઈ પૂછે કે તમારો સમાજ કયો, તમારી જ્ઞાતિ કઈ, તો હું કાયમ માટે કહું છું કે હું ખેડૂત છું. તમામ ખેડૂત અને મજદૂર મારો સમાજ છે, અને મારા સમાજ, મારા પરિવાર માટે લોહી રેડી દેવું એ રાજુ કરપડાનું કર્તવ્ય છે. આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આપણને દેણામાંથી બહાર કાઢે એવો માણસ કોણ છે? એમએસપી કાયદો લાવવા માટે લડે એવો માણસ કોણ છે? જે આપણા પાકના પૂરતા ભાવ માટે અવાજ ઉઠાવશે તો એ કોણ છે? સિંચાઈનું પાણી કાયમી માટે મળે એની વ્યવસ્થા માટે લડનારો કોણ છે? આ માણસને ઓળખવાની જરૂર છે. આપણો એને કહેવાય કે જે આપણા દેણામાંથી આપણને બહાર કાઢે. આપણો એને કહેવાય કે 5 યુવાનોને તૈયાર કરે, પોલીસ સ્ટેશને કેમ રજૂઆત કરવી, મામલતદાર ઓફિસે કેમ રજૂઆત કરવી, કલેક્ટર ઓફિસે કેમ રજૂઆત કરવી, 5 કાયદાઓ યુવાનોને શીખવાડે. નહીં આપણો કહેવાય. માત્ર રાજનીતિ કરી, સમાજના નામે, ધર્મના નામે મત માંગીને જતા રહે, દુશ્મનથી વિશેષ કાંઈ છે નહીં. મારી વ્યાખ્યા કરવાની આપણા જ હતા ને. જસદણ વિષિયા 85 જણાને જેલમાં પુરાવ્યા, આપણા જ હતા. નિર્દોષ લોકોને જેલમાં પુરાવ્યા, દંડા ખવડાવ્યા બહેનો દીકરીઓને, આપણા જ હતા. આ લોકોને ઓળખવા માટે સમય આવી ગયો. આપ સૌને હાથ જોડે વિનંતી કરીશ કે એક વખત ખેડૂત બનીને, એક વખત મજદૂર બનીને અવાજ ઉઠાવજો, સંગઠિત બનવાના કોશિશ કરજો. એક બે વિવાદો હોય તો એમાં સમાધાન થતું હોય તો હંમેશા મને યાદ કરજો. બાકી કોઈ મારો હગો ભાઈ પણ કોઈ નિર્દોષ લોકોને રંજાડશે ને તો રાજુ કરપડા વકીલ બનીને એની સામે ઊભો હોય છે ને એની ખાતરી આપવાની. જ્યારે જ્યારે પણ વાત થાય છે તો આ તો ફલાણી જ્ઞાતિના, આ તો પટેલ છે, આ દલિત છે, આ કોળી છે, આ દલવાડી છે. શા માટે ભાઈ? અમે ખેડૂત છીએ, અમે મજદૂર છીએ, ખેડૂત છે એ અમારો સમાજ છે. એક વખત આ વાત બહાર નીકળી, ખેડૂત અમારો સમાજ છે, કોઈ તાકાત નથી કોઈ પાર્ટીની આપણી સામે ઘૂંટણીય ન થાય. તમામ પાર્ટીઓએ ઘૂંટણીય થવું પડે. આજે પંજાબની અંદર મફતમાં વીજળી મળે છે, 8 કલાક ખેડૂતોને ગુજરાતમાં કેમ નથી મળતી? આજે લોકોને 200 યુનિટ વીજળી મફતમાં મળે છે, ગુજરાતમાં કેમ નથી મળતી? એમએસપી કાયદો બને એના માટે થઈ અને આજ નરેન્દ્રભાઈ મોદીએ વારંવાર પત્ર લખ્યા છે યુપીએ સરકારમાં. સ્વામીનાથન આયોગની ભલામણ મુજબ
વારંવાર પત્રો લખવામાં આવ્યા કે એમએસપી કાયદો બનવો પડે. સરકારમાં આવ્યા 2014માં આજ દિવસ સુધી એમએસપી કાયદો બનાવવા એક રજૂઆત કેમ નથી કરી? હું ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહેવા માટે આવ્યો છું કે તમને ખરેખર ખેડૂતો માટે લાગણી હોય, ખેડૂતો માટે પ્રેમ હોય તો એક પત્ર કયો સાંસદ લખે છે મારે જોવું છે. એક કોંગ્રેસના છે, 25 ભાજપના છે. એક સાંસદ તો પત્ર લખે કે એમએસપી કાયદો લાવવો જોઈએ. જો અમારા ખેડૂતો માટે પ્રેમ હોય તો ખેડૂતોના દેણા માફ થવા જોઈએ. એના માટે એક વ્યક્તિ તો રજૂઆત કરો. હું અહીંયા ઠાકરના સાનિધ્યમાં કહું છું કે સરકાર અમારી પાર્ટીની બને જો ખેડૂતોના દેવા માફી માટે આગળ નહીં આવે તો એની સામે મોરચો માંડી દેવાની તૈયારી પણ નથી કરતા. જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે પાર્ટી તો 2020-21માં પાર્ટીમાં જોડાયા છે, પણ 16-17 થી જ્યારથી લડીએ છીએ ત્યારે એક સપનું લઈને નીકળ્યો છું કે મારા ખેડૂતોને કે દિવસ હું દેણાની બહાર કાઢીશ, કે દિવસે એમએસપી કાયદો આવશે, કે દિવસે સિંચાઈનું પાણી ગામડે ગામડે પહોંચશે. આ સપનું લઈને નીકળ્યા છીએ. ક્યાંય આમાં રાજકીય વાત કે રાજકીય વાતના અણસાર એ વખતે નહોતા. આ તો કુદરત ક્યાં લઈ જાય છે ખબર નહોતી. હું જે દિવસે જાહેર જીવનમાં આવ્યો તેથી ખબર નથી કે લોકો આટલો બધો પ્રેમ કરશે. ત્યારે ખબર નહોતી કે આપણે પણ રાજકારણમાં જશું. ત્યારે ખબર નહોતી કે આપણે પણ વિધાનસભા લડશું. પણ કદાચ કુદરતને કંઈક આવું મંજૂર છે અને જે લોકોએ 30 વર્ષથી ભ્રષ્ટાચાર આદર્યો છે એ લોકોના મૂળિયા ઉખેડવાનું પણ કદાચ મારા અને તમારા હાથે લખાયેલું છે. એટલે આપણે ભ્રષ્ટાચારીઓને તો ઉજાગર કરશું જ. આવનાર સમય ખેડૂતોને મજદૂરોનો લાવશું, 100%ની વાત છે. અને જે સ્થાનિક નેતાઓ છે એને પણ વિનંતી કરીએ છીએ કે તમારા હાથે જે પણ ભ્રષ્ટાચાર મનરેગામાં ગયા હોય, રોડ ખાઈ ગયા હોય, નાળા ખાઈ ગયા હોય, તમને જાણે નવાઈ લાગશે સુરેન્દ્રનગરમાં ભાજપના નેતા 100 કરોડના સંડાસ બાથરૂમ ખાઈ, શૌચાલય કૌભાંડ 100 કરોડ રૂપિયાનું. તમે કઈ બાકી જ ન રાખ્યું. કપચી ખાય, ડામર ખાય, આરસીસી રોડ ખાઈ જાય, હરિયા ચાવી જાય, બધું હજમ થઈ જાય છે. આ લોકોને ઓળખવાનો સમય આવી ગયો છે. હું વિસાવદર પણ કહેતો અને અહીંયા પણ કહું છું કે જ્યારે જ્યારે કોઈ એમ કે ગામણી બે છે લઈ જાઓ, ખાલું નીકળે, એકવાર છેતરાવાય, 2 વાર છેતરાવાય. ગુજરાતની જનતા તરી વરથી છેતરાય છે. 1 લીટર દૂધ કોઈ જ મળ્યું નથી છોકરીને. છતાંય દર ચૂંટણી આવે ગામણી છે, 8 મહિનાનો ગામ છે લઈ જાઓ. ખેડૂતના દીકરા છીએ, સમજણ પડવી જોઈએ. પશુપાલકના દીકરા છીએ, સમજણ પડવી જોઈએ. પૂરતા ભાવ મળે છે દૂધના? ભાવફેર આપવામાં આવે છે? ભાવફેર નફો કેટલો આપે છે? બોનસ કેટલા વર્ષથી નથી મળ્યું? બોનસ મળતું નથી. બહુ બધાએ ભેગા મળીને મલાઈઓ ખાધી છે. હવે આપણા માટે રાત ટૂંકીને વેજ આ જાય એવી પરિસ્થિતિ થઈ છે. કેટલા ઠેકાણે લડશું? ડેરીએ જાવ કે બોનસ ખાઈ ગયા, ફેંટના ભાવ ખાઈ ગયા, ગામમાં જાય કે ગટર ખાઈ ગયા, મનરેગા કૌભાંડ કરી જાય છે, બાથરૂમ ખાઈ જાય છે, નાળે જાવ કે નાળું ખાઈ ગયા, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બને, 17 થી વધારે લોકોના મૃત્યુ થાય છે, યુવાનો નોકરીએ મોકલો તો ત્યાં પેપર ફૂટી જાય છે. તમે જાયશો ક્યાં? એક વખત મજબૂત સંગઠન બનાવી અને માત્ર બોટાદમાંથી નહીં તમામ સીટો પરથી જડમૂળથી ઉખાડી નાખવાનો સમય આવી ગયો છે. અને સૌરાષ્ટ્રની એ તાકાત છે. મને દેખાય છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઐતિહાસિક 2027માં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર આપશે. એમાં સૌથી પહેલી શરૂઆત ભાવનગરથી થવાની સામે સૌરાષ્ટ્રની શરૂઆત ભાવનગર સુરેન્દ્રનગરથી જ થાય છે. તો દાવા સાથે એ વાત પણ કરી દઉં છું, ઓન મીડિયા જેને રેકોર્ડ કરીને રાખવું એને રાખો. સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટીની આવશે. આ ક્યારે આવશે? મારે તમારે બધાએ મહેનત કરવી પડશે. આપણો કોણ એને ઓળખવાની જરૂર છે. જે કહેશે ખેડૂતોના દેણા માફી માટે હું લડીશ તો માની લેજો કે આપણો છે. અને હું ડંકાની ચોટ પર કહું છું, ભાજપના સાંસદ સભ્ય ખેડૂતોના દેવા માફી માટે અને એમએસપી કાયદો લાવવા માટે જો મેદાનમાં ઉતરે તો હું રાજુ કરપડા મારી પાર્ટીનો ખેસ ખીદીએ ટીંગાડીને સમર્થન આપવા જાય છે ને જાહેરમાં આભાર માનીશ. છોડી દો ભાઈ પાર્ટીની વાત.
રાજકારણની વાત દરેક જગ્યાએ ન હોય, છોડી દો. જો તમે સપનું જોઈ નીકળ્યા હોય કે ખેડૂતોના બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નીકળ્યા હોય, પશુપાલકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નીકળ્યા હોય, તો એક વખત ખેડૂતોની વાત કરે ને એને સમજો આ આપણો છે. બાકી કોઈ જ્ઞાતિ જાતિની વાત કરે તેને પગે લાગીને કહેવાનું કે અહીંયા બેઠેલા હું તમને લોકોને પૂછું છું કે માત્ર ખેતી કરતા હોય, બીજો ધંધો ન હોય, એવો એક માણસ ઊંચી આંગળી કરે કે જેની ઉપર 1 રૂપિયા દેણું ન હોય, જેની માથે દેણું ન હોય એવો ઊંચી આંગળી કરે. તમે એમાં જ છો. આઝાદીના 77 વર્ષ પછી આજે પાળિયાદ ગામમાં મોટી સંખ્યામાં જ્યારે લોકો ઊભા છે, ત્યારે હું પૂછું છું કે ખેડૂત અને પશુપાલકોના દીકરા આપણે છીએ, આપણા મા બાપે રાત દિવસ મહેનત કરી છે, તેમ છતાંય અત્યારે પૂછીએ દેણું ન હોય એવો એક માણસ ઊંચો હાથ કરે, કોઈનો હાથ ઊંચો થતો નથી. આ પીડા કેમ નથી દેખાતી નેતાઓને? હું એ પીડા લઈને નીકળ્યો છું. દરેક સભામાં એટલા માટે કહું છું કે પાળિયાદમાં ખાસ કરીને એટલા માટે કહી કે મારી વાત કદાચ પાળિયાદનો ઠાકર સાંભળી જાય ને ખેડૂતોને માટે જે સપનું જોયું એ કદાચ સાકાર થઈ જાય. રાત દિવસ મહેનત કરીએ છીએ, જે પશુપાલનનું કરીએ, ખેતીનું કરીએ. હું આ વાત વારંવાર એટલે રિપીટ કરું છું કે એક વખત સરકારના કાને વાત જાય, એક વખત નેતાઓના કાને વાત જાય, ખરેખર વાસ્તવિકતા શું છે. આપણી બહેનો દીકરીઓ સવારે વહેલા 5 વાગે જાગે, માલઢોરનું કામ કરે, વાસીદા કરે, ત્યાર પછી દૂધ ભરવાનું થાય, દૂધ ભરી દે. કેટલાયને મેં જોયા છે કે અગાઉના ટૂંકા વહેલા તાણી લે, ઓછા ફેટ વાળા દીકરાને પીવડાવે, ફેટ વાળું માયનું દૂધ ડેરી ભરે. મારી વાત સાચી? આ કે ના? આવા લોકો છે આપણા પશુપાલકો. આર્થિક સંકળામણના કારણે અગાઉનું દૂધ વહેલું દોઈ લે, માયનું દૂધ ડેરી ભરે. ત્યાં જાય તો કે ફેટ નથી આવતા. સાબરકાંઠામાં ગયા કે અમને નફો ઓછો દીધો. બોટાદમાં આવીને પૂછ્યું તમને કેટલો દીધો, તો અમને કોઈ દેતા જ નથી. આજ પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં છે. સહકારી ક્ષેત્ર એટલે લોકોને લૂંટવા માટેનું ભાજપની એક સંસ્થા. આ સહકારી ક્ષેત્રની વ્યાખ્યા અત્યારે થઈ ગઈ છે. વાત હું એ કરવા આવ્યો છું. મારી વાત પૂરી કરતા પહેલા એક છેલ્લી વાત કરી કે આપણી માતાઓ બહેનો વહેલા 5 વાગે જાગે, વાસીદા કરે, ગાય ભેંસ જે હોય ધોવે, સવારની રસોઈ બનાવે, વાડીએ જાય, સાંજ સુધી વાડીનું કામ કરે, વળતા માથે ગાહડી લઈને આવે ભેંસું હાટું, સાંજે પાછા ભેંસું ધોવાનું ને કામ કરીને રાત્રે 10-11 વાગે પરવારે. આવું કામ એક દિવસ નહીં, આવું કામ 20-20 વર્ષ સુધી કરે. અને ઘરે જ્યારે દીકરીનો પ્રસંગ કે દીકરાનો પ્રસંગ આવે ને તેથી બેનને ગરાણું ગીરવે મૂકવા જવું પડે છે ને આ પીડા રાજુ કરવડા. આ પીડા અમને છે. આ પીડાને અપેક્ષા રાખીએ ભાજપના નેતાને પણ આ પીડા થાય. અમારા ખેડૂતો અને પશુપાલકો જે કામ કરે છે ને કામ ભાજપના નેતા 10 દિવસ કરીને બતાવે, અમે માનશું ખરેખર ખેડૂતો માટે લાગણી છે. 10 દિવસ કરીને ભાઈ તો કે એક જ દી ખાલી કરીને બતાવે. હવે વારંવાર બિયારણ તમે તો બદલી નાખ્યું છે, પણ હગાવાલાને કહેજો કે એક ને એક બિયારણ કાયમ કરી વર્ષથી ગુજરાતમાં વાવ્યું છે. ઉત્પાદન આવતું નથી. બિયારણ તે ગાંડા બાવળનું છે, કાંઈ કામમાં નથી આવતું. દેશી બાવળ હોત તો પરસે થાત, તાતણે થાત. આ 30 વર્ષનું જૂનું થઈ ગયેલું બિયારણ કાઢવાનો સમય પાકી ગયો છે. આટલા લોકો મન બનાવી લે કે દરેક ગામડામાં, બોટાદ વિધાનસભાની બહાર પણ અમે પ્રચાર કરશું. અમારા હગાવાલાને કહીશું કે એક વખત ભાજપને કાઢીને આમ આદમી પાર્ટીને લાવો. હું તમને દાવા સાથે કહું છું કે મેં જે સપનું જોયું છે, તમે જે સપનું જોયું છે ગુજરાત માટે, તમે જે સપનું જોયું છે બાળકોના ઉજળા ભવિષ્ય માટે, આ સપનું સાકાર થઈ જશે એ 100%ની વાત છે. પણ એક વખત મન બનાવી આપણે સૌએ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે, જેવી રીતે આજ મોટી સંખ્યામાં તમે અહીંયા જોડાવા આવ્યા છો, આવનાર સમયમાં પણ આ જ રીતે દરેક ગામડાઓમાં આપણી સભાઓ થાય, મિટિંગો થાય, મોટી સંખ્યામાં લોકો જોડાય એ અપેક્ષા રાખીએ છીએ. છેલ્લી વાત કે જ્યારે યુવાનો અહીંયા મોટી સંખ્યામાં છે તો યુવાનોને પણ વિનંતી કરીશ કે કાંઈક નાનું મોટું જ્યારે પણ તમને એવું લાગે કે તમારા વિષય પર શીખવું છે તો ગમે ત્યારે મને ફોન કરજો. સમયની અનુકૂળતા લઈ આપણે 100% બેસીશું, 2-2 કલાક, 3-3 કલાક.
પણ હું પોતે ઈચ્છું છું કે દરેક ગામડામાંથી બે પાંચ યુવાનો બહાર આવે. આપણને કોઈ બીજી પાર્ટી પ્લેટફોર્મ નથી આપવાની. આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ખેડૂત અને ગરીબના દીકરાને ધારાસભ્ય બનાવવાની તાકાત કોઈ રાખતું હોય તો આમ આદમી પાર્ટી. બાકી તો ભાજપમાં પટ્ટાવાળા હતા એને આમ આદમી પાર્ટીની તાકાત છે ધારાસભ્ય બનાવી દેવા. મારી વાત સાચી? આ કે ના? મારી વાત સાચી છે? આ આમ આદમી પાર્ટીની તાકાત છે. આમ આદમી પાર્ટીની એ તાકાત છે કે ભણેલા ગણેલા યુવાન હશે તો એ યુવાનને એને ખરેખર શું મળવું જોઈએ, એને શું કામ મળવું જોઈએ, આ કોઈ ચિંતા કરનારી ગુજરાતમાં પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે. મારે બીજું કાંઈ વિશેષ કહેવાનું નથી, પણ જ્યારે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો, આપનો હૃદયથી આભાર માનું છું. દૂર દૂર ઉભેલા પોલીસ કર્મચારીઓને પણ મારી વાત પૂરી કરતા પહેલા કહીશ કે અમારા કાર્યકર્તાઓ નાના મોટા અહીંયા આંદોલનો કરે, કાર્યક્રમ કરે તો તમે તમારા કરંડિયામાં રહેજો. મહેરબાની કરીને અમારે ક્યારે ધક્કો ના કરવો. બરાબર છે? ગાંધી ચિંધ્યા માર્ગે બંધારણમાં રહી, બંધારણની આજુબાજુમાં રહી અને જેટલા કાર્યક્રમ કરવા હોય એટલા દિલથી કરજો. કડદા વાળાને કહેજો કડદા બંધ કરી દે, નહીતર એ કડદો બંધ કરાવવાની જગ્યાએ યાર્ડ બંધ કરાવતા અમને આવડે છે. જ્યાં ખેડૂતનું શોષણ થશે ત્યાં પોલીસની તાકાત લગાવ્યું હોય એટલી યાર્ડ વાળા ભાજપ વાળા લગાવી લે. હું આગળ ઊભો છું, જેને તાકાત હોય એક વખત દંડો મારવાની કોશિશ કરે. અને એ દિવસે આપણને ક્ષેત્રીય ડીવાયએસપી લઈ ગયા હતા, તમારી મીટિંગ કરાવી દઉં આવી લાલચ આપીને એ દિવસે લઈ ગયા હતા. હવે કહીએ છીએ ફરીવાર ક્ષેત્રમાં આવો અને કરો કડદો. જેવો કપાસ આવે જ છે, તૈયારી છે 2 મહિના 3 મહિનામાં દિવાળીએ કડદો ચાલુ થાય એટલે દિવાળીએ રાજુ કરપડા ધામા બોટાદમાં નાખશે. બધા તૈયાર છો ને? લડવું છે ને? આ આકલો છે મેં પહેલા કીધું એવું થવાનું છે. કડદો બંધ કરાવવા માટે જેલમાં જવું પડે તો તૈયાર છો? લડી લઈશું. તો આપ સૌને ફરી વખત આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આવનાર સમયમાં આપણા જે સ્થાનિક પ્રશ્નો છે આ પ્રશ્નોને વાચા આપવા માટે ક્યાંક ને ક્યાંક અમારી ટીમ અહીંયા અમારું આખું સંગઠન, મને પરસોત્તમભાઈ, રણજીતભાઈ સહિત નિકુલજી, બબુભાઈ, આ જે ખરેખર ભાવનગર આખી ટીમ છે, બોટાદ ટીમ છે, આખું સંગઠન તમારા માટે કામ કરશે. પણ જ્યારે પણ નાના મોટા અટકાવ કે કોઈને કાંઈ બે વાત કે બે કાયદા શીખવા હોય તો ગમે ત્યારે મારો સંપર્ક કરજો. હું પોતે ઈચ્છું છું કે સુરેન્દ્રનગર અને બોટાદ આ બંને એકબીજાના પાડોશી છે, પાડોશી ધર્મ નિભાવવો એ આપણું કામ છે. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર.